લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના મોટી ભોયણમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ. કલોલ તાલુકાના મોટી ભોયણ ગામમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે વડસર મોટી ભોયણ રોડ ઉપર રામદેવ પીર મંદિર નજીક આવેલા શેડમાં દરોડો પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સીઆઈડી ક્રાઇમને ચોક્કસ બાતમી મળી હતી કે રામદેવ પીર મંદિર પાસેની જગ્યામાં કોઈ પણ પાસ પરમિટ કે ફાયર સેફટી વિના ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ટીમે દરોડો પાડતા મુખ્ય સૂત્રધાર તરીકે નિલેશ જધાભાઈ પરમાર રહે ગોતા મૂળ ઊંચા તેમજ તેના બે મજૂરો ચેતન પરમાર અને ફૂલજી યાદવને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 151 ગેસ સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ સ્ટીકર, વજન કાંટો, મોટર સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભાડે રાખવામાં આવેલા શેડમાં કોઈપણ પ્રકારની જરૂરી પરવાનગી અને ફાયર સેફટીના નિયમો વિના આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે ત્રણેય શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દંતાલી ગામમાંથી પણ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ઝડપાયો હતો. ત્યારબાદ મોટી ભોયણ ગામમાંથી પણ ફરી આવું જ ગેરકાયદેસર રિફિલિંગ ઝડપાતા ગેસ સિલિન્ડરની સુરક્ષા અને ફાયર સેફટીને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે.